જૂનાગઢ શહેર નજીક ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોની અવરજવરના દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે। તાજેતરમાં ડુંગરપુર ગામ નજીક આવેલી સુભાષ હાઈસ્કૂલ પાસે રાત્રિના સમયે બે સિંહબાળ સાથે એક સિંહણ લટાર મારતી નજરે પડી છે। રસ્તા પરથી પસાર થતા આ સિંહ પરિવારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ગીર ગઢડા ખિલાવડ રોડ ઉપર પણ સિંહણની શાહી સવારી જોવા મળી છે। ગીરના જંગલમાંથી 3 સિંહણો અચાનક મુખ્ય રસ્તા પર આવી પહોંચી હતી। સિંહણોની દામાને લીધે રસ્તો ઓળંગતી જોઈ અને વાહન ચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। પોતાના વાહનો થંભાવી દીધા હતા અને સિંહણોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ધોરણે થોડા સમય માટે વાહન વ્યવહાર અટકાવ્યો હતો। વન વિભાગની ટીમની હાજરીમાં 3 સિંહણોને સલામત રીતે રસ્તો ઓળંગ્યા બાદ વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો।